નમસ્કાર, હું છું વિહંગા પરમાર. સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સૌપ્રથમ એક નજર આજના મુખ્ય સમાચારો પર. ભરૂચ જિલ્લામાં રેડ એલર્ટને પગલે જિલ્લા વહીવટીતંત્ર સાબદું. નીચાણવાળા વિસ્તારોમાં રહેતા નાગરિકોને સલામત સ્થળે ખસી જવા વહીવટીતંત્ર દ્વારા અનુરોધ કરી સ્થળાંતર સમયે તંત્રને સહયોગ કરવા વિનંતી કરવામાં આવી. ભરૂચ ગોલ્ડન બ્રિજની સપાટી સોમવારે બપોરે 1 કલાકે 23.61 ફૂટ નોંધાઈ. ભરૂચ જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં 46.44 મિલીમીટર વરસાદ નોંધાયો. સૌથી વધુ નેત્રંગ તાલુકા ખાતે 91 મિલીમીટર વરસાદ નોંધાયો. પાલિકા દ્વારા 200 લોકોનું સ્થળાંતર કરાયું. અંકલેશ્વર પાસેના ગોલ્ડન બ્રિજ નજીક નર્મદા નદીની જળસપાટી 24 ફૂટે પહોંચતા તંત્ર એલર્ટ. અંકલેશ્વરના કાંઠા વિસ્તારના 14 ગામોને એલર્ટ કરાયા. અંકલેશ્વરના પ્રાંત અધિકારી અને મામલતદારે 14 ગામોની મુલાકાત લઈ ગ્રામજનોને સાવચેત કર્યા. 14 ગામોના સરપંચ અને તલાટીને સૂચનાઓ આપવામાં આવી. અંકલેશ્વર જીઆઈડીસીમાં વરસાદના વિઘ્ન વચ્ચે 10મી જન્માષ્ટમીની ભવ્ય શોભાયાત્રા નીકળી. 70 થી વધુ ધાર્મિક અને સામાજિક સંસ્થાઓ, ધર્મપ્રેમીઓ શોભાયાત્રામાં જોડાયા. સંતો, ટ્રસ્ટીઓ અને અગ્રણીઓ શ્રી કૃષ્ણ ભગવાનની રથયાત્રાને પ્રસ્થાન કરાવી. હાસોટના કટપોર ગામ પાસે નર્મદા સંગમ સ્થાન એટલે પૌરાણિક કોટેશ્વર મહાદેવ મંદિર. કોટેશ્વર નર્મદા સંગમ સ્થાને જ્યાં રત્નસાગરમાં નર્મદા નદીને સામે લેવા આવ્યા હતા. કોટેશ્વર ખાતે ભગવાન શિવ સ્વયંભૂ પ્રગટ થઈ શિવલિંગ સ્વરૂપે બિરાજમાન. નર્મદા કુંડમાં માં નર્મદા સ્વયં બિરાજમાન. શ્રાવણ માસમાં દર્શનાર્થે ઉમટી પડતા ભક્તો. સમગ્ર રાજ્ય સહિત દક્ષિણ ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે, જેના પગલે ભરૂચ વહીવટીતંત્ર, પોલીસ વિભાગ સહિત જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન વિભાગ એલર્ટ મોડમાં છે. ત્યારે ભરૂચ જિલ્લામાં રેડ એલર્ટને પગલે તંત્ર એક્શન મોડમાં કામગીરી કરી રહ્યું છે. હવામાન વિભાગ દ્વારા ભરૂચ જિલ્લામાં ભારે વરસાદની આગાહીના પગલે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સમગ્ર ભરૂચ જિલ્લામાં સોમવાર વિત્યાના 24 કલાકમાં દરમિયાન કુલ 46.44 મિલીમીટર વરસાદ નોંધાયો છે, જ્યારે જિલ્લાનો મોસમનો કુલ વરસાદ 844.89 મિલીમીટર નોંધવા પામ્યો છે. તાલુકાવાર વરસાદની સ્થિતિ જોઈએ તો જંબુસર તાલુકા ખાતે 29 મિલીમીટર, આમોદમાં 22 મિલીમીટર, વાગરા 61 મિલીમીટર, ભરૂચ 47, ઝઘડિયા 63, અંકલેશ્વર 37 મિલીમીટર, હાસોટ 26, વાલિયા 42, નેત્રંગ 91 મિલીમીટર વરસાદ નોંધાયો છે. અને નર્મદા ડેમમાંથી રવિવારે રાત્રે 9 કલાકે ક્રમશઃ 2.45 લાખ ક્યુસેક પાણીથી 3.95 લાખ ક્યુસેક પાણી છોડવાની સૂચનાને પગલે ભરૂચ ગોલ્ડન બ્રિજની સપાટી સોમવારે સવારે 1 કલાકે 23.61 ફૂટ નોંધાઈ હતી, જેને પગલે નીચાણવાળા વિસ્તારોમાં રહેતા નાગરિકોને સલામત સ્થળે ખસી જવા વહીવટીતંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો હતો. સ્થળાંતર સમયે તંત્રને સહયોગ કરવા વિનંતી કરવામાં આવી હતી. વધુમાં ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકામાં આવેલ બલદેવા ડેમ તેમજ પિંગોટ 100% ભરાતા હેઠવાસના ગામોના નાગરિકોને નદીના પટમાં અવરજવર નહીં કરવા સાવચેત રહેવા અપીલ કરાઈ હતી. જિલ્લાના તમામ અધિકારીઓ અને તલાટીઓએ મુખ્ય મથક પર હાજર રહી તકેદારી અને સાવચેતીના માટે સલામત સ્થળે ખસેડવા તેમજ નદી કિનારે નહીં જવા સમજૂતી કરી રાઉન્ડ ધી ક્લોક કામગીરી કરી રહ્યા છે. આગામી સમયમાં પણ વરસાદ થવાની શક્યતાના પગલે જિલ્લામાં સાવચેતી અને તકેદારીના પગલાં લેવા જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાએ જિલ્લાના સંબંધિત અધિકારીઓને જણાવ્યું છે. છેલ્લા 2 દિવસથી ભરૂચ જિલ્લામાં વરસાદ પડી રહ્યો છે અને આઈએમડીના લેટેસ્ટ ફોરકાસ્ટ જોઈએ તો પણ ઓછા આવતા 2 દિવસ સુધી તો ભરૂચ જિલ્લો રેડ ઝોનમાં રહેશે. હાલ સાર્વત્રિક વરસાદ આખા જિલ્લામાં આપણને જોવા મળી રહ્યો છે વ્યવસ્થિત રીતે, અને સિઝનનો 112% વરસાદ સુધી આપણે પહોંચી ગયા છીએ. ભરૂચ જિલ્લામાં આપ જાણો છો તેમ સરદાર સરોવરમાંથી જે નર્મદા નદીમાં પાણી છોડવામાં આવે છે એની પણ ઇફેક્ટ સારી એવી અહીંયા રહે, કેમ કે અહીંયાથી જ ટી લેન્ડ ઉપર આપણે આવીએ છીએ. છેલ્લા 2 દિવસથી જે રીતે પાણી છોડવામાં આવી રહ્યું છે એની ઇફેક્ટ જોતા, તેમજ આખા વચ્ચેનો જે એરિયા છે આખો કેચમેન્ટનો, એ એરિયામાં પણ જે રીતે વરસાદ આવી રહ્યો છે એ જોતા હાલ છેલ્લા 1 કલાક પહેલા જ 24 ફૂટનું લેવલ ગોલ્ડન બ્રિજ ખાતે જોવા મળેલું, જે લેવલ આપણા ડેન્જર લેવલમાં ગણાય છે. પરંતુ એની એક ટાઈડની પણ ઇફેક્ટ એમાં હતી. એ જો જેમ કે ટાઈડ જેવું ગયું તો હાલ એ લેવલ 24 થી નીચે આવી ગયું છે હાલના સંજોગોએ. હું જિલ્લાના તમામ નાગરિકોને હું અપીલ કરું છું કે હાલ 2 દિવસ તો હજી રેડ ઝોનમાં આપણા જિલ્લો છે. વહીવટીતંત્ર આપને લેટેસ્ટ અપડેટ્સ દરેક બાબતોમાં આપતું રહેશે અને હું મીડિયાના મિત્રો થકી પણ અમે એને સર્ક્યુલેટ કરતા રહીશું. પરંતુ હાલ કોઈ બિનજરૂરી પ્રવાસ ના કરવો,
અને સાવચેતી રાખવી અને નીચાણવાળા જગ્યાઓમાં ખાસ કરીને જવું નહીં. ડિઝાસ્ટર મેનેજમેન્ટની એક અમે ચેનલ પણ બનાવી છે, લોકો એને ફોલો કરે તો અપડેટ્સ એ વોટ્સએપ ચેનલ્સમાં પણ આવતા રહેશે. અને એક ઈ રેવા કરીને એક પોર્ટલ થકી આપણે ગોલ્ડન બ્રિજ ઉપરના લેવલ પણ લાઈવ આપણે બતાવી રહ્યા છીએ સેન્સર્સ થકી. આનો ઉપયોગ એટલે કરી શકાય કે 22નું લેવલ એ વોર્નિંગ લેવલ છે અને 24 ફૂટનું લેવલ એ ડેન્જર લેવલ છે. નાગરિકોને પોતાના મોબાઈલમાં આ લેવલ કેટલું છે ને બધું જાણવા મળી શકે છે, તો એમને પોતે પણ એક સચેત રહી શકે અને આગળ એની અમારી એલર્ટને પણ જોઈ શકશે એમાંથી. ફરીથી આ રેડ ઝોનના આ જ્યારે ડિક્લેર થયું છે ને આઈએમડીના ફોરકાસ્ટમાં હેવી રેઇનના પ્રેડિક્શન છે. તમામ લોકો સચેત રહીએ અને સાવચેત રહીએ. થેન્ક યુ. ભરૂચ જિલ્લામાં વરસાદના આંખ પર બાજ નજર રાખી સમગ્ર તંત્ર દ્વારા જરૂરી આગોતરા પગલાઓ લેવામાં આવી રહ્યા છે. અસરગ્રસ્ત ગામોમાં રહેતા નાગરિકોને સલામત સ્થળે પહોંચાડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. જિલ્લામાં ભારે વરસાદને પગલે વહીવટીતંત્ર સાબદું કરવામાં આવ્યું છે. જિલ્લાના તમામ તાલુકાઓ માટે નિમાયેલા લાયઝન અધિકારીઓને પોતાના તાલુકાની મુલાકાત લઈ પરિસ્થિતિનો તાગ મેળવવા કલેક્ટર દ્વારા સૂચનાઓ આપવામાં આવી છે. જિલ્લાના તમામ અધિકારીઓ અને તલાટીઓએ મુખ્ય મથક ઉપર હાજર રહી તકેદારી અને સાવચેતીના પગલાં લેવા જણાવાયું છે. નદી કાંઠે તેમજ નદી કે કાંસ ઉપર પુલ પરથી પાણી ભયજનક સપાટી વટાવી વહેતું હોય ત્યારે તેને પાર ન કરવા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા લોકોને વિનંતી કરવામાં આવી છે. નમસ્કાર, મારું નામ પંકજભાઈ ભગવાનભાઈ પટેલ છે. હું ગામ જૂના બળભાઠાનો રહેવાસી છું અને હાલ ઉપરવાસમાં ભારે વરસાદના કારણે નર્મદા નદીમાં 3,45,000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે, જેને તંત્ર દ્વારા અમારા ગામ લોકોને જાણ કરવામાં આવી છે અને પાણી જે નદી કાંઠા વસતા લોકો છે તેઓને સલામત સ્થળે ખસી જવા માટે જાણ કરવામાં આવેલી છે. અને હાલ પાણી થોડું ડાઉન છે એટલે થોડો ભયનો માહોલ ઓછો છે. જો પાણી વધશે તો અમારા ગામમાં ઘૂસી જાય તો બહુ અઘરું રહેશે અને ખેતીમાં પુષ્કળ નુકસાન થવાનું ભય રહેલ છે. ભરૂચમાં નર્મદા નદી 24 ફૂટની ભયજનક સપાટીને સ્પર્શતા સંભવિત પૂરની સ્થિતિ સામે તંત્ર સજ્જ થઈ સ્થળાંતરની કામગીરી હાથ ધરી હતી. નર્મદા નદીમાં સંભવિત પૂરના પગલે પાલિકા દ્વારા ગોલ્ડન બ્રિજ ઝૂંપડપટ્ટીમાંથી 200થી વધુ લોકોનું સ્થળાંતર કરી વિવિધ રેસ્ક્યુ સેન્ટર ખાતે તેઓની રહેવા જમવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. ભરૂચ પાલિકા પ્રમુખ વિભૂતિ યાદવ, કારોબારી ચેરમેન હેમેન્દ્ર પ્રજાપતિ, પીડબ્લ્યુડી ચેરમેન ભાવિન પટેલ સહિત પાલિકા હોદ્દેદારો અને કર્મચારીઓએ અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લઈ તેઓ માટેની તમામ જરૂરી વ્યવસ્થા કરી હતી. જો હજુ નર્મદા નદીની સપાટીમાં વધારો થશે તો તંત્ર સજ્જ થઈ સ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે. નમસ્કાર. ઉપરવાસમાં ભારે વરસાદ હોવાના કારણે ગઈકાલથી નર્મદા નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે. 3,45,000 ક્યુસેક પાણી છોડ્યું છે અને અત્યારે ભરૂચ નર્મદા નદીમાં 24 ફૂટની સપાટીએ લગભગ પાણી પહોંચવાની તૈયારીમાં છે અને અનેક જગ્યા પર જેવું કે ગોલ્ડન બ્રિજની નીચે ઝૂંપડપટ્ટી છે તે દાંડિયા બજાર, ભરગાકોટના વાળા પાસે નીચાણવાળા વિસ્તારમાં અમે ગઈ રાત્રે વિઝિટ મારીને જ્યાં ત્યાં સ્થળાંતર કરવા જેવું હતું ત્યાં સ્થળાંતર કરાવ્યું છે અને સિવિક સેન્ટર પર ખોલાવવામાં આવ્યા છે અને જમવાની પણ અમે પૂરેપૂરી વ્યવસ્થા કરી છે. અમારું તંત્ર સતત વ્યવસ્થામાં છે જેથી કરીને સ્થાનિક પબ્લિકને કોઈ નુકસાન ન થાય અને અમે તત્પર છીએ અને અમારા નગરપાલિકાની પૂરી ટીમ પણ આ કામમાં લાગી છે. અંકલેશ્વર પાસેના ગોલ્ડન બ્રિજ નજીક નર્મદા નદીની જળ સપાટી 24 ફૂટે પહોંચતા જિલ્લાનું તંત્ર એલર્ટ બની તાલુકાના નર્મદા કાંઠાના 14 જેટલા ગામોને સાવચેત કરવામાં આવ્યા છે. અંકલેશ્વરના પ્રાંત અધિકારી અને મામલતદારે 14 ગામોની મુલાકાત લઈ ગ્રામજનોને સાવચેત રહેવા જણાવ્યું હતું. અંકલેશ્વર તાલુકામાં છેલ્લા 3 દિવસથી વરસાદ વરસી રહ્યો છે તો બીજી તરફ સરોવર નર્મદા ડેમમાં ઉપરવાસમાં પડી રહેલા ભારે વરસાદના કારણે હાલમાં ડેમની જળ સપાટી 135.9 મીટર પર પહોંચી છે, જેમાં 3,68,475 ક્યુસેક પાણીની આવક છે. તો ડેમમાંથી 3,45,445 ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડવામાં આવતા નદીના પાણી અંકલેશ્વર તરફ ગોલ્ડન બ્રિજની ભયજનક જળ સપાટી 24 ફૂટે પહોંચી છે. ત્યારે નર્મદા નદીમાં ઝડપી ગતિએ વધી રહેલા જળસ્તરના પરિણામે ભરૂચ વહીવટીતંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે. નદી કિનારે વસતા ગ્રામજનોને એલર્ટ કરવામાં આવ્યા છે. ખાસ કરીને અંકલેશ્વર તાલુકાના નર્મદા કાંઠા વિસ્તારના સરફુદ્દીન, જૂના બોરભાઠા, જૂના કાસિયા, જૂના છાપરા, જૂના ધંતુરિયાના 14 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. અંકલેશ્વરના પ્રાંત અધિકારી ભવદીપસિંહ જાડેજા અને મામલતદાર કરણસિંહ રાજપૂત, નાયબ મામલતદાર ભરત પટેલે આ 14 ગામોની મુલાકાત લીધી હતી અને ગ્રામજનોને સાવચેત રહેવા જણાવ્યું હતું. તેમજ આ ગામોમાં જરૂરી મોનિટરિંગ કરી સરપંચ અને તલાટીને જરૂરી સૂચનો કર્યા હતા. તેમજ લોકોને સાબદા કરીને જરૂરી સૂચન આપવામાં આવ્યા હતા. આજરોજ સોમવારના રોજ
સરદાર સરોવર ડેમમાંથી 3.5 લાખ ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવી રહેલ છે, જેથી ગોલ્ડન બ્રિજ પર પાણીની સપાટી 24 ફૂટ અત્યારે ડેન્જર લેવલ પર છે, જેથી કિનારાના ગામો અને જે પણ અસરગ્રસ્ત ગામો છે એમને મામલતદાર અને અમારી ટીમ દ્વારા સલામત સ્થળે ખસવા માટેની જનજાગૃતિનું અભિયાન ચાલુ છે. અને તમામ અંકલેશ્વર અને હાસોટના ગામો માટે એક અપીલ છે કે સલામત સ્થળોએ ખસી જવું. અને આગલા 2 દિવસ પણ ભારે વરસાદનું રેડ એલર્ટ હોવાથી સરકારશ્રી તરફથી આ વોર્નિંગ આપવામાં આવે છે. અંકલેશ્વરના કેટલા ગામોને એલર્ટ કરવામાં આવેલા છે કાંઠા વિસ્તારમાં? અંકલેશ્વરના ટોટલ 15 ગામોને અસર થાય છે, જેની મૂળ સપાટી 22 ફૂટથી આગળ જઈએ તો 22 ફૂટ પછી એલર્ટમાં ગણાય છે અંકલેશ્વરના ગામો. હાલ કેટલા ફૂટ સપાટી થાય એવી શક્યતાઓ દેખાઈ રહી છે? હાલ 24 ફૂટની સપાટીએ પાણી વહી રહ્યું છે અને આગળ જતાં જેમ જેમ એલર્ટ આવશે એ અમે કન્વે કરશું આપને. આજરોજ ઉપરવાસમાં વધારે વરસાદ પડવાથી ભરૂચ જિલ્લામાં નર્મદા નદીમાં પૂર આવેલ છે. ઉપરવાસમાંથી વધારે વરસાદ હોવાથી નર્મદા નવાગામ ડેમમાંથી 3,40,000 જેટલું ક્યુસેક પાણી છોડેલ છે અને એટલી જ ઉપરવાસમાંથી આવક પણ ચાલુ રહેલ છે. અત્યારે હાલના પૂરની સપાટી 24 ફૂટ જેટલી છે, એ ભયજનક સપાટી પાર કરેલ છે. અંકલેશ્વર તાલુકાના 14 ગામ જેવા કે નવા બોરપઠા ગામ, બેટ તેમજ સરફુદ્દીન, ખાલફિયા, તરિયા, છાપરા, કાંસિયા વગેરે ગામોના એલર્ટ કરવામાં આવેલ છે અને સલામત સ્થળે ખસી જવા આપના માધ્યમથી હું અપીલ કરું છું. તેમજ ગામે તલાટી કમ મંત્રીશ્રી, સરપંચશ્રી, ગામ આગેવાન, તરવૈયા તેમજ સ્વયંસેવકો હાજર રાખેલ છે અને તેઓના આશ્રયસ્થાનની પણ વ્યવસ્થા કરવામાં આવેલ છે. હાલમાં કોઈ પરિસ્થિતિ શિફ્ટિંગ કરવાની થતી નથી, પરંતુ ભવિષ્યમાં સાંજ સુધીમાં કદાચ પાણી વધે તો શિફ્ટ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. હાલમાં અત્યારે કોઈ જોખમ જેવું જણાતું નથી. અંકલેશ્વર જીઆઈડીસીમાં વરસાદના વિઘ્ન વચ્ચે 10મી જન્માષ્ટમીની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. શ્રી સરદાર પટેલ સેવા સમાજ ટ્રસ્ટ અંકલેશ્વર દ્વારા 10મી જન્માષ્ટમી મહોત્સવની દબદબાભેર પ્રારંભ કરવામાં આવ્યો હતો. અંકલેશ્વર જીઆઈડીસી ખાતે શ્રી સરદાર પટેલ સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા 10મા વર્ષે જન્માષ્ટમી મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સરદાર ભવન ખાતેથી ગોકુળ આઠમના અનુલક્ષીને બપોરના અરસામાં રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શોભાયાત્રામાં સામાજિક, ધાર્મિક સંસ્થાઓ તેમજ અન્ય સમાજના લોકો અને કુલ મળી 70 જેટલી સંસ્થાઓ રથયાત્રામાં વિવિધ સેવાકીય કાર્યોને અનુલક્ષીને પોતાની કૃતિઓથી સાંસ્કૃતિક અને ધાર્મિકતાથી સજ્જ રથ સાથે જોડાયા હતા. આ શોભાયાત્રા જીઆઈડીસીમાં ગોલ્ડન ચોકડી, સરદાર પાર્ક, સ્વામિનારાયણ મંદિર, માનવ મંદિર, ગોવર્ધનનાથજી હવેલી, નવજીવન ગરબા ગ્રાઉન્ડ, પશુપતિનાથ મહાદેવ મંદિર, પ્રજાપિતા બ્રહ્મકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલયથી સાંજે સરદાર ભવન ખાતે પરત ફરી હતી. રથમાંથી સંસ્કૃતિ, ઉત્કર્ષ અને સારો શણગાર કર્યો હશે તેવા 1 થી 5 નંબર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે જીઆઈડીસી એસ્ટેટ કૃષ્ણમ વંદે જગતગુરુ જયઘોષ સાથે સમગ્ર વાતાવરણ ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિના રંગે રંગાઈ ગયું હતું. આ અવસરે સરદાર પટેલ સેવા સમાજ ટ્રસ્ટના પ્રમુખ હસમુખ દુધાત, સેક્રેટરી દિનેશ કુટ, સાંસ્કૃતિક કમિટી ચેરમેન અતુલ પટેલ સહિત સમાજના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. હાસોટ તાલુકાના કતપોર ગામ નજીક નર્મદા સંગમ સ્થાને આવેલ પૌરાણિક કોટેશ્વર મહાદેવ મંદિર ખાતે દર્શનાર્થે ભક્તો ઉમટી પડે છે. કોટેશ્વર ખાતે ભગવાન શિવ સ્વયંભૂ પ્રગટ થઈ શિવલિંગ સ્વરૂપે બિરાજમાન છે. અહીં નર્મદા કુંડમાં નર્મદા માતા બિરાજમાન છે. ત્યારે હાલ ચાલી રહેલા પવિત્ર શ્રાવણ માસમાં ભક્તોની ભારે ભીડ અહીં ઉમટે છે. હાસોટથી 14 કિલોમીટરના અંતરે આવેલ કતપોર ગામ પાસે અતિ પ્રાચીન કોટેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. ત્યારે કોટેશ્વર મહાદેવ મંદિરનું મહત્વ અનેરું છે. રેવાખંડ 108 સ્કંદ પુરાણ પ્રમાણિત કોટેશ્વર મહાત્મય અનુસાર કરોડો દેવતાઓની સાથે નર્મદા માતાજીએ અહીંયા આગમન કર્યું ત્યારે સમુદ્ર રાજાએ રત્નજડિત આસન આપી હાથ જોડી સ્વાગત કર્યું. ત્યારથી નર્મદા સંગમ રત્નસાગર નામ પડ્યું. સાથે આવેલા કરોડો દેવતાઓએ અહીંયા કોટી તીર્થનું સ્થાપન કર્યું હતું, એટલે કોટી તીર્થનું નામ પડ્યું. આજે કોટેશ્વર મહાદેવ તરીકે ઓળખાય છે. શિવપુત્રીમાં રેવાને જ્યાં ખુદ કરોડો દેવી દેવતા અને રત્નસાગર સામે લેવા આવ્યા હતા, અહીં ભગવાન શિવ દેવી દેવતાઓની ભક્તિ અને આરાધનાથી પ્રસન્ન થઈ સ્વયંભૂ શિવલિંગ સ્વરૂપે બિરાજમાન થયા હતા. શિવપુત્રી રેવા પોતાની 1800 કિલોમીટર લાંબી જળ પ્રવાહની યાત્રા પૂરી કરી અહીં સાગરમાં વિલીન થાય છે. સાગર દેવતા રત્નો ભરી અને કરોડો દેવી દેવતાઓ સાથે માં નર્મદાને સામે લેવા આવ્યા હતા અને અહીં દેવોએ રેવા કુંડની સ્થાપના કરી હતી.
આજે પણ કોટેશ્વર મહાદેવ મંદિર ખાતે રેવાકુંડ હયાત છે અને રેવાકુંડની મધ્યમાં મા નર્મદા બિરાજમાન છે. અહીં રેવાકુંડમાં સ્નાન કરવાની પણ માન્યતા છે. નર્મદા સંગમ સ્થાન પર આવેલ કોટેશ્વર મહાદેવ ખાતે મા નર્મદાની પરિક્રમાનો પ્રથમ ચરણનો અંતિમ પડાવ છે. અહીં બીજા પડાવની શરૂઆત થાય છે. અહીં પરિક્રમાવાસીઓ કોટેશ્વર મહાદેવના અચૂક દર્શન કરી પરિક્રમાના બીજા ચરણમાં ડગ માંડે છે. અહીંયા જપ, તપ, દાન, ધર્મ કરવાથી કરોડો ગણું ફળ પ્રાપ્ત થાય છે. નર્મદા પરિક્રમા કરનાર પરિક્રમાવાસીઓ માટે દર્શન, નમન, અર્ચન, પૂજન કરવાથી અમરકંટકથી નર્મદા સંગમ સુધીમાં આવતા દરેક તીર્થના દર્શનનો ફળ પ્રાપ્ત થાય છે. તો અહીં ગુપ્ત ભોયરું હોવાની પણ માન્યતા, જે સામે કિનારે જાગેશ્વર ખાતે નીકળતું હોવાની લોકવાયકા છે. કોટેશ્વર મહાદેવ મંદિરના મહંત ગોપાલદાસ મહાત્યાગી વર્ષોથી સેવા બજાવી રહ્યા છે. તેઓ દ્વારા સંત નિવાસનું નિર્માણ થયું છે અને સંત નિવાસમાં તેઓ પૂજાપાઠ સહિત હોમ હવન કરતા હોય છે, જેમાં અન્ય સંતો પણ જોડાય છે. કોટેશ્વર મહાદેવ મંદિર ખાતે મહાશિવરાત્રિ અને શ્રાવણ માસમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. દૂર દૂરથી ભક્તો દર્શન માટે આવતા હોય છે. ત્યારે હાલ ચાલી રહેલા પવિત્ર શ્રાવણ માસમાં સોમવારના દિવસે દર્શનાર્થી ભક્તોની ભીડ ઉમટી પડે છે. દેવાધિદેવ મહાદેવની પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવે છે. परिक्रमा में यहाँ आया, चतुर्मास किया, यहाँ निवास किया. 1993 से आया यहाँ, और ये जंगल था. भगवान प्राचीन अनादिकाल के कोटि तीर्थ है. तो कोटि तीर्थ का स्थापना कैसे हुआ, नाम कैसे पड़ा? जब भी नर्मदा आया है तो करोड़ों देवताओं के साथ में जब यहाँ आया, समुद्र राज आकर के नर्मदा को स्वागत किया. इसका जगह का नाम रत्न सागर है. और करोड़ों देवता जो आए थे, समुद्र राज नर्मदा को स्वागत सम्मान किया. यहाँ जो करोड़ों देवता आए थे, कोटि तीर्थ स्थापना हुई है, इसलिए करोड़ों देवताओं ने स्थापना किया हुआ है. उसी के नाम और प्रतिष्ठित में पड़ा कोटि तीर्थम. जो करोड़ों देवता अमरकंटक से आए थे नर्मदा का साथ में, इन्हें अपना अपना सिद्धि प्राप्त हुआ, इच्छा पूरी हुआ. फिर नर्मदा समुद्र राज वरुण देव इनको लेके फिर वहाँ स्थानांतर दिया जहाँ जल चढ़ता है. और यहाँ पर जो करोड़ों देवताओं ने स्थानांतर कोटि तीर्थ की स्थापना हुई है. यहाँ परिक्रमावासी और यहाँ जो भी प्रजा यहाँ जप तप तीर्थ करता है, दान पुण्य करता है, वो करोड़ों गुना का महिमा फल वर्ण देते हैं. और यहाँ सदा सदैव परिक्रमा जो आता है, यहाँ दर्शन पूजन करता है, तो अमरकंटक से यहाँ तक दक्षिण तट का महिमा वर्ण भी कोटि तीर्थ भगवान फल देते हैं. और यहाँ पर करोड़ों देवता के स्थानांतर होने के कारण कोटि तीर्थ सदा सर्वदा शिव जी का दक्षिण तट कोटि तीर्थ रूप में निवास रहता है. स्कंद पुराण 178 अध्याय का लेख है और कोटेश्वर के वर्ण है. મારું નામ દિલીપભાઈ મોતીરામ પટેલ, રહેવાસી સાયણ નજીક ભારુંડી ગામ. અને શ્રાવણ મહિનાના દર સોમવારે અહીંયા શ્રદ્ધાપૂર્વક હું આવું છું. મારી મનોકામના પૂર્ણ કરે છે. કોટેશ્વર મહાદેવ દાદાના અહીંયા જે કોઈ માનતા રાખીને જે કંઈક તકલીફો હોય તેની અમે એ કરીએ છીએ, તો અમને પૂરો સહકાર મળે છે, અમારું કામ પૂરો થાય છે. અને આ એ મંદિર એટલું પૌરાણિક છે, વત્તા નર્મદા નદી અને દરિયાનો અહીંયા સંગમ છે. એ સ્થળ ઉપર આવેલું મંદિર છે. હું આંકલવા ગામનો વતની છું, શશિકાંત રામજીભાઈ પટેલ. કટપુરની બાજુમાં જ ગામ આવેલું છે. આ એક અમારું પૌરાણિક મંદિર છે ને દર શ્રાવણ માસમાં દર શિવરાત્રિએ અહીંયા ખૂબ જ મોટી સંખ્યામાં લોકો આવે છે અને બધા મનોકામના માને છે. બધાની મનોકામના પૂર્ણ થાય છે મહાદેવની કૃપાથી. ને બહુ પૌરાણિક મંદિર છે. અહીંયા હાથોદ તાલુકાના આજુબાજુના ગામના ઘણા લોકો અહીંયા આવે છે. ને કોટેશ્વર મહાદેવ મંદિર એનું ઘણું મહત્ત્વ છે. હવે સમય છે એક વિરામનો. વિરામ બાદ નિહાળીશું અન્ય સમાચારો. તો જોતા રહો સિટી ન્યૂઝ. પંડ્યા ફૂડ એન્ડ કેટરિંગ, ભરૂચના જૂના અને જાણીતા પંડ્યા ફૂડ એન્ડ કેટરિંગ. જીવનના દરેક રસ મળે એક જ થાળમાં. સ્વાદિષ્ટ રસોઈ, ગીસ તેમજ લેબરથી આપના મનપસંદ સ્થળે અને સમયે વ્યાજબી ભાવે બનાવી આપવામાં આવશે.
વેડિંગ સેરેમની, એન્ગેજમેન્ટ સેરેમની, બર્થડે પાર્ટી, કોર્પોરેટ ઇવેન્ટ તેમજ દરેક પ્રસંગો અનુસાર આપની જરૂરિયાત મુજબ વ્યાજબી ભાવે કામ કરી આપવામાં આવશે. પંજાબી, ગુજરાતી, ચાઇનીઝ, કાઠિયાવાડી, રાજસ્થાની, ફાસ્ટ ફૂડ, મોકટેલ તેમજ દરેક પ્રકારના ફૂડના સ્પેશિયાલિસ્ટ. મોબાઈલ નંબર 98 241 42 298 98 792 28 673 70 965 28 443. સમાજના આર્થિક, શૈક્ષણિક, સામાજિક ઉત્કર્ષ માટે સતત 40 વર્ષથી કાર્યરત ધી યુનાઇટેડ મુસ્લિમ એસોસિએશન ટ્રસ્ટ ભરૂચ દ્વારા માટલીવાલા પબ્લિક સ્કૂલ સેન્ટર હોલ ખાતે તારીખ 25/8/2024 રવિવારના રોજ ભરૂચ શહેરના રહેવાસી મુસ્લિમ વિદ્યાર્થી ભાઈ બહેનોનો સન્માન સાથે ઇનામ વિતરણ સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અંતર્ગત ધોરણ 10માં 80% અને ધોરણ 12 સાયન્સ જનરલમાં 75% કે તેથી વધુ તેમજ ડિસ્ટિંક્શન સાથે ગ્રેજ્યુએશન અને પોસ્ટ ગ્રેજ્યુએશન કક્ષાએ પ્રથમ પ્રયત્ને સફળ થનાર તેજસ્વી તારલાઓનું સન્માન કરી ટ્રોફી, સિલ્વર મેડલ, કોલેજ બેગ તથા એપ્રિસિએશન સર્ટિફિકેટ અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું હતું. સંસ્થાના પ્રમુખ સૈયદ ઝૈનુદ્દીન કોન્ટ્રાક્ટર દ્વારા આમંત્રિત મહેમાનો, વાલીઓ અને સન્માનિત વિદ્યાર્થી ભાઈ બહેનોનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમ દરમિયાન સમાજના આગેવાનો, ડોક્ટરો, કાઉન્સિલરો, શાળાના આચાર્ય, સંસ્થાના ટ્રસ્ટી તથા સક્રિય સભ્ય ભાઈ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. અંતમાં ટ્રસ્ટી જનાબ ઇકબાલભાઈ હવાલદારે આભાર વિધિ કરી હતી. સમગ્ર કાર્યક્રમનું સફળ અને કાવ્યમય સંચાલન કુમારી મહેનૂર સૈયદ તથા મોહમ્મદભાઈ ભોપાએ કર્યું હતું. टॉयलेट के ठिकाने नहीं, लाइटें नहीं थी, तो ये बड़ा एक ऑब्जर्वेशन करके इसमें यूनाइटेड मुस्लिम एसोसिएशन ने अपना कदम बढ़ाया, इसका सर्वे किया. सबसे पहले एक स्कूल को एडॉप्शन में लेके अप टू डेट तैयार कर दी. फिर हमने ये दूसरी एनजीओ को फाइल दी. माशाल्लाह रोटरी क्लब वगैरह ने फिर इसमें एंट्री ली और आज की तारीख में नगर पालिका की स्कूल जो पहले थी उससे बहुत बेहतर है. लेकिन ये एक सोच थी, इसमें तो ऐसा है ना, पहले हमने कहा तो लोगों ने कहा कि ये तो सरकार का काम है, नगर पालिका का है, हमारे हमको क्यों करें. लेकिन यूनाइटेड मुस्लिम एसोसिएशन ने अपनी फर्ज समाज की तरफ समझते हुए इसको आगे बढ़ाया तो वो काम बहुत बड़ा हो गया. यूनाइटेड मुस्लिम एसोसिएशन को नगर पालिका के प्रोग्राम में इसके लिए अवार्ड भी दिया गया था. तो इसका हमको एक इसके ऊपर प्राउड है. અંકલેશ્વર પંથકમાં છેલ્લા 3 દિવસથી વરસી રહેલા વરસાદ અને નર્મદા નદીમાં વધી રહેલા જળસ્તરના પગલે વહીવટી તંત્ર એલર્ટ બન્યું છે. ત્યારે અંકલેશ્વર નગરપાલિકા તંત્ર એલર્ટ બની અગમચેતીના ભાગરૂપે ફાયર વિભાગને સાબદું કર્યું છે. હવામાન વિભાગ દ્વારા ભરૂચ જિલ્લામાં ભારે વરસાદની આગાહીના પગલે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે છેલ્લા 3 દિવસથી વરસી રહેલા અનરાધાર વરસાદ તો બીજી તરફ સરદાર સરોવર નર્મદા ડેમમાં ઉપરવાસમાં પડી રહેલા ભારે વરસાદને કારણે હાલમાં ડેમની જળ સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. ડેમના 23 ગેટ ખોલી નર્મદા નદીમાં કુલ 3.95 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવતા અંકલેશ્વર તરફ ગોલ્ડન બ્રિજની ભયજનક સપાટી 24 ફૂટે પહોંચી છે. ત્યારે અંકલેશ્વર નગરપાલિકા તંત્ર સાવધ બન્યું છે. ફાયર વિભાગને સાબદું કરવામાં આવ્યું છે. નગરપાલિકાના પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત અને કારોબારી અધ્યક્ષ નિલેશ પટેલ દ્વારા તકેદારી અને અગમચેતીના ભાગરૂપે સજ્જ બની ફાયર વિભાગની કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે સાબદું કરાયું છે. કારોબારી અધ્યક્ષ નિલેશ પટેલની ઉપસ્થિતિમાં ફાયર વિભાગ દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે અને ફાયરના જવાનોને સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યા છે. મધ્ય પ્રદેશમાં સતત વરસેલા વરસાદને કારણે ગઈ રાત્રે સરદાર સરોવર ડેમમાંથી 15 દરવાજા ખોલવામાં આવ્યા છે. એના કારણે અત્યારે નર્મદા નદીની જળ સપાટી 24 ફૂટે વહી રહી છે. એ ભાગરૂપે આગમચેતીના પગલાં લઈ અમે અંકલેશ્વર નગરપાલિકા તંત્ર એટલે ફાયર વિભાગ પૂરને પરિસ્થિતિને પહોંચી વળવા તંત્ર એલર્ટ છે અને સજ્જ છે. અંકલેશ્વરમાં 3 સ્થળે જુગાર રમતા 20 જુગારીઓને પોલીસે રંગે હાથે ઝડપી પાડ્યા હતા, જ્યારે 2 ફરાર થઈ ગયા હતા. પોલીસે 3 સ્થળો પરથી ₹1.34 લાખના 8 મોબાઈલ સાથે મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ભરૂચ એલસીબીએ સારંગપુર ગામના શાંતિનગરના મકાનમાં જુગાર રમતા 13 જુગારીઓને ઝડપી પાડી ₹55,750ના મુદ્દામાલને ઝડપી પાડ્યો હતો. બી ડિવિઝન પોલીસે અંડાળા રણછોડ કૃપા સોસાયટીમાં જુગાર રમતા 6 જુગારીઓને ઝડપી પાડી 76,000નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પાનોલી પોલીસે કરમાલી ગામ ખાતે જુગાર રમતા 1 જુગારીને ઝડપી પાડી 2ને વોન્ટેડ જાહેર કર્યા હતા. અંકલેશ્વરમાં 3 સ્થળે જુગાર રમતા 20 જુગારીને પોલીસે રંગે હાથે ઝડપી પાડ્યા હતા, ત્યારે 2 ફરાર થઈ ગયા હતા. પોલીસે 3 સ્થળો પરથી ₹1.34 લાખના 8 મોબાઈલ સાથે મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ભરૂચ એલસીબીએ સારંગપુર ગામના શાંતિનગરના મકાનમાં
જુગાર રમતા 13 જુગારીઓને ઝડપી પાડી 55,730 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. બી ડિવિઝન પોલીસે અંડાડા રણછોડ કૃપા સોસાયટીમાં જુગાર રમતા 6 જુગારીઓને ઝડપી પાડી 76,000નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પાનોલી પોલીસ કરમાલી ગામ ખાતે જુગાર રમતા 1 જુગારીઓને ઝડપી પાડી 2ને વોન્ટેડ જાહેર કર્યા હતા. પ્રથમ બનાવમાં ભરૂચ એલસીબી પોલીસની ટીમ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન ચોક્કસ માહિતીના આધારે સારંગપુરના શાંતિનગર ખાતે દરોડા પાડ્યા હતા, જ્યાં મનસુખ સોલંકીના મકાનમાં જુગાર રમતા 13 જુગારી ઝડપાઈ ગયા હતા. પોલીસે દાવ પર લાગેલા અને અંગ ઝડતીમાંથી રોકડ રૂપિયા 35,730 તેમજ 4 મોબાઈલ કિંમત રૂપિયા 20,000 મળી કુલ 55,730 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને સ્થળ પરથી મુકેશ સોલંકી, બહાદુર સોલંકી, જનક કોજિયા, અશોક સોલંકી, કિશન કાંજિયા, પ્રફુલ્લ સોલંકી, પ્રવીણ કાંજિયા, નિતેશ પરમાર, રસિક કાંજિયા, જીતેન્દ્ર સોલંકી, વિજય વાઘેલા, પ્રકાશ સોલંકી અને અર્જુન વાઘેલાને ઝડપી પાડી જેલ ભેગા કર્યા હતા. બીજા કિસ્સામાં બી ડિવિઝન પોલીસે માહિતીના આધારે અંડાડા ગામના રણછોડ કૃપા સોસાયટીમાં જાહેરમાં બાકડા પર જુગાર રમતા રઘુવીરસિંહ ચૌહાણ, મિતેશ ચૌહાણ, સુરેશ પંચાલ, રમેશ મકવાણ, દિલીપ પટેલ અને સલીમ મુલતાનીને ઝડપી પાડ્યા હતા. તેમજ પાસેથી દાવ પર લાગેલા અંગ ઝડતીના રોકડા રૂપિયા 36,100 તેમજ 4 મોબાઈલ કિંમત રૂપિયા 40,000 મળી કુલ 76,100 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. તમામ જુગારીઓને જેલ ભેગા કર્યા હતા. ત્રીજા દરોડામાં પાનોલી પોલીસે કરમાલી ગામ ખાતે તળાવ પાસે પાણી ટાંકીની નીચે જુગાર રમતા રાજેશ વસાવાને ઝડપી પાડ્યો હતો. ત્યારે પોલીસે દરોડામાં જયેશ વસાવા અને કિશન વસાવા ફરાર થઈ જતા વોન્ટેડ જાહેર કરી રોકડા રૂપિયા 2,590નો મુદ્દામાલ જપ્ત કરી ફરાર જુગારીઓને ઝડપી પાડવાની કવાયત શરૂ કરી હતી. ભરૂચમાં રહેતા 86 વર્ષીય સ્વર્ગીય જમકુબેન રાઘવજીભાઈ બોરસણિયાનું દુઃખદ નિધન થતાં સમગ્ર પરિવાર દ્વારા સ્વર્ગીય જમકુબેનનું ચક્ષુદાન તેમજ દેહદાન કરવાનો નિર્ણય કરાયો હતો. સંકલ્પ ફાઉન્ડેશન ભરૂચનો સંપર્ક કરવામાં આવ્યો હતો. સંકલ્પ ફાઉન્ડેશન ભરૂચ, જે છેલ્લા ઘણા વર્ષોથી ભરૂચ શહેર જિલ્લામાં ચક્ષુદાન, દેહદાન, અંગદાન, રક્તદાન તથા સાધન સહાય જેવા અનેક સામાજિક સેવા કાર્ય કરી રહી છે, તે અંતર્ગત આજરોજ તારીખ 25/8/2024ના રોજ ભરૂચ સ્થિત રહેતા 86 વર્ષીય સ્વર્ગીય જમકુબેન રાઘવજીભાઈ બોરસણિયાનું દુઃખદ નિધન થતાં પુત્ર ભગવાનજીભાઈ, જગદીશભાઈ તથા પૌત્ર ચિરાગભાઈ, સ્મિતભાઈ, મીતભાઈ તથા સમગ્ર પરિવાર દ્વારા સ્વર્ગીય જમકુબેન રાઘવજીભાઈ બોરસણિયાનું ચક્ષુદાન અને દેહદાન કરવાનો નિર્ણય કરાયો હતો અને સંકલ્પ ફાઉન્ડેશન ભરૂચનો સંપર્ક કરાયો હતો. સંકલ્પ ફાઉન્ડેશન ભરૂચ દ્વારા મૃતકના દેહને પરિવારજનોની હાજરીમાં યોગ્ય સન્માન આપી મેડિકલ કોલેજમાં ભણતા વિદ્યાર્થીઓના અભ્યાસ અર્થે દેહને ડૉક્ટર કિરણસિંહ પટેલ મેડિકલ કોલેજ ભરૂચ ખાતે મોકલવામાં આવ્યો હતો. આ સેવાકીય પ્રવૃત્તિમાં સંકલ્પ ફાઉન્ડેશન ભરૂચના સ્થાપક સંજય તલાટી, ગૌતમ મહેતા, પ્રમુખ અશોક જાદવ, ગિરીશભાઈ પટેલ હાજર રહ્યા હતા. દેહદાનના આ સેવા કાર્યમાં ડૉક્ટર કિરણસિંહ પટેલ મેડિકલ કોલેજ ભરૂચના ડીન ડૉક્ટર જયરામ પરમાર, ડૉક્ટર ગોપિકા મેખિયા, ડૉક્ટર નરેન્દ્ર પાઠક, ડૉક્ટર BS પાટીલ, ડૉક્ટર રિદ્ધિશ પટેલ, ડૉક્ટર રીતિકા પટેલ, ડૉક્ટર સૃષ્ટિ યાદવ દ્વારા દેહદાન સ્વીકારી સામાજિક સેવા કાર્યમાં મદદરૂપ બન્યા હતા. પરિવાર થકી થયેલા દેહદાનથી સમાજને ઉત્તમ ડૉક્ટર બનાવવામાં મદદરૂપ થશે. છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં નદી નાળામાં ભરપૂર પાણી આવતા નસવાડી તાલુકામાં મોરડિયા ગામ પાસેથી પસાર થતું જાંબલી કોતરમાં પાણીના પ્રવાહમાં એક યુવક તણાયો હતો. મોરડિયા ગામ નજીક જાંબલી કોતર પર આવેલ લો લેવલમાં કોઝવે પરથી પસાર થતા રાજુભાઈ રમેશભાઈ નાયક નામના યુવક પાણીના પ્રવાહમાં તણાઈ ગયા હતા. આ યુવકનું ઘર કોતરની સામે કાંઠે આવેલું હોવાથી ગામમાં આવેલ દુકાનમાં ઘરવખરીનો સામાન લેવા માટે ગયા હતા. ઘરે પરત ફરતા સમયે પાણીનો પ્રવાહ અચાનક વધી જતા યુવક પાણીમાં તણાઈ ગયા હતા. નસવાડી પોલીસે યુવકના તણાવવાની જાણ થતાં ઘટના સ્થળ પર પહોંચી હતી અને તંત્ર અને ગામ લોકો દ્વારા તણાઈ ગયેલા યુવાનની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. ગામ મોરડિયા નસવાડી તાલુકામાં આવેલું છે. એમાં રાજુભાઈ રમેશભાઈ નાયક વરસાદ પડવાથી પાણીમાં તણાયેલો છે. એ માણસ એમનો ગામમાંથી 100 મીટર ઘર આવેલું છે. એ ગામમાં દુકાને માલ સામાન આવેલો અને વરસાદ પડવાથી પાણી પૂર આવતા એ માણસ તણાઈ ગયો છે અને ગામ બૂમાબૂમ કરતાં ગામ લોકો ભેગા થયા અને એની શોધખોળમાં તે હજુ મળ્યો. અંતમાં મુખ્ય સમાચારો પર ફરી એક નજર. ભરૂચ જિલ્લામાં રેડ એલર્ટને પગલે જિલ્લા વહીવટીતંત્ર સાબદું. નીચાણવાળા વિસ્તારોમાં રહેતા નાગરિકોને સલામત સ્થળે ખસી જવા વહીવટીતંત્ર દ્વારા અનુરોધ કરી સ્થળાંતર સમયે તંત્રને સહયોગ કરવા વિનંતી કરવામાં આવી. ભરૂચ ગોલ્ડન બ્રિજની સપાટી સોમવારે બપોરે 1 કલાકે 23.61 ફૂટ નોંધાઈ.
ભરૂચ જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં 46.44 મિલીમીટર વરસાદ નોંધાયો. સૌથી વધુ નેત્રંગ તાલુકા ખાતે 91 મિલીમીટર વરસાદ નોંધાયો. પાલિકા દ્વારા 200 લોકોનું સ્થળાંતર કરાયું. અંકલેશ્વર પાસેના ગોલ્ડન બ્રિજ નજીક નર્મદા નદીની જળસપાટી 24 ફૂટે પહોંચતા તંત્ર એલર્ટ. અંકલેશ્વરના કાંઠા વિસ્તારના 14 ગામોને એલર્ટ કરાયા. અંકલેશ્વરના પ્રાંત અધિકારી અને મામલતદારે 14 ગામોની મુલાકાત લઈ ગ્રામજનોને સાવચેત કર્યા. 14 ગામોના સરપંચ અને તલાટીને સૂચનાઓ આપવામાં આવી. અંકલેશ્વર જીઆઈડીસીમાં વરસાદના વિઘ્ન વચ્ચે 10મી જન્માષ્ટમીની ભવ્ય શોભાયાત્રા નીકળી. 70 થી વધુ ધાર્મિક અને સામાજિક સંસ્થાઓ, ધર્મપ્રેમીઓ શોભાયાત્રામાં જોડાયા. સંતો, ટ્રસ્ટીઓ અને અગ્રણીઓ શ્રી કૃષ્ણ ભગવાનની રથયાત્રાને પ્રસ્થાન કરાવી. હાસોટના કટપોર ગામ પાસે નર્મદા સંગમ સ્થાન એટલે પૌરાણિક કોટેશ્વર મહાદેવ મંદિર. કોટેશ્વર નર્મદા સંગમ સ્થાને જ્યાં રત્નસાગરમાં નર્મદા નદીને સામે લેવા આવ્યા હતા. કોટેશ્વર ખાતે ભગવાન શિવ સ્વયંભૂ પ્રગટ થઈ શિવલિંગ સ્વરૂપે બિરાજમાન. નર્મદા કુંડમાં માં નર્મદા સ્વયં બિરાજમાન. શ્રાવણ માસમાં દર્શનાર્થે ઉમટી પડતા ભક્તો. આજના સિટી ન્યૂઝ સમાપ્ત થયા. નવીન સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.